મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિશેષ સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1ની અંદર જે આપણું ચેપ્ટર નંબર 4 જે છે સંખ્યા, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન વિડીયોની અંદર કરવાના છીએ। નાનું એવું સ્વાધ્યાય છે, તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો જોવાનો છે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈ શકો છો, સૌપ્રથમ છે માગ્યા મુજબ જવાબ આપો કે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખવાના છે। સિમ્પલ। તો 5 છે તો પંચ, 1 છે તો એકમ, 7 છે તો સપ્ત, 11 છે તો એકાદશ, 2 છે તો દ્વે, 9 છે તો 9નું 9 જ થાય, 8 તો અષ્ટ, 4 તો ચત્વારી, 6 તો ષટ, 10 તો થશે 10, 3 છે તો ત્રીણી થાય, 12 છે તો દ્વાદશ થઈ જશે। અને આવી જ રીતે ધોરણ 6ના તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયપોથી, સ્વાધ્યાયનપોથી, પરીક્ષાને લગતા મોસ્ટ એમપી પ્રશ્નો, મોસ્ટ એમપી મોડલ પેપરો બધું જ તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યું રહેવાનું છે। માટે નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો, અને નેક્સ્ટ કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ। બીજું જોઈએ કે નીચેના જોડકા જોડવાના છે અ અને બ વિભાગ। તો એની અંદર મિત્રો ડાયરેક્ટ જવાબ જ તમને આપેલો છે। તો પંચ, તો એની સામે જોઈ શકો છો 5નો આંકડો, અષ્ટ 8, દ્વાદશ 12, ચત્વારી 4, 9, તો સામે 9 છે। હવે છે નીચે આપેલા શબ્દોને અંકોમાં લખવાના છે આપણે। તો એકાદશ, તો ડબલ એકડા 11, 9 તો સિમ્પલ સંસ્કૃતમાં 9 કેવી રીતે લખાય છે, રેડ કલરથી માર્ક કરીને આપેલું છે। ષટ તો 6 કેવી રીતે છે, અષ્ટ તો 8, પંચ તો 5। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સંસ્કૃતનું સેમ 1ની અંદર નાનું એવું ચેપ્ટર નંબર 4 જે છે સંખ્યા, એનું સ્વાધ્યાયનું સોલ્યુશન। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને લાઇક કરવાનો છે। ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। ભારત માતા કી જય।